તો મિત્રો આપણે આવી ગયા વાડીએ. આજે તો અહીંયા બાજરો વાટવાનું કામ ચાલુ છે. માણસો ઘણા છે, ગાડીઓ પડી છે. બાજરો વાટવાનો હોય આપણે. આ ભાઈ અમારે બનાવે છે ચા. ચા પાવો પડે ને યાર. મૂલી છે આજ તો કા કેટલાક છે મૂલી? મૂલી જાજા છે, 10 જણા છે. ઓહો 10 જણા? 16 જણા. હું વાત છે. એક દીમાં કામ ઉતાર નાખ્યું બધું. એક દીમાં બધે વાટી નાખ્યું બાજરો વટાઈ જાય. હું વાત છે. તો આના ચા તો જો એને પાઈ તો કોટો હળે ને કઈક જો. કોને મૂલીને ચા પાવાનો એમ? ચા પાવી પડે આમ જો. એટલે કાંઈ ઘા વાટી નાખે કા? ચા જો બને અહીંયા ગામડાની આ તો મજા જો. આ ચૂલાનો ચા તમે પી લ્યો. સિટીમાં એવા સિટી વાળા આવ્યો હોય કોઈ ચા પી લઈએ એટલે એમ કહી દે કે નહીં એવો ચા તો આપણે પીધો જ નથી. હવે માં પાવડરના દૂધનો ચા પાય એમાં કાઢી શું લેવાનું હોય? કોઈ કંઈ ડાયરેક્ટ આપણે પાડી જોઈએ માહિતી જ છે બહાર. પાડીને ધોઈ ચા મૂકી દેવાનો કા. ચા પી લેવાનો તમારે જો મજા આવે, કાંઈ ઘટે જ નહીં. આ ચા ઉકે ઉપરનો ચા પી લેવાનો થાય છે આપણે. ઉફાણ આવ્યો છે હવે. હા જોદે આગળ ઉફાણ કરે. પછી આગળ અમે જાહું પ્યારી લઈ ચા પાવા. હા ચા તો પાવો જ જોઈએ ને ભાઈ. હાચા તો પડે. ચા બની જાય પછી આપણે બધાને જઈએ મૂલીને ચા પાવા. કેવું કામ કરે છે, કેટલું બાકી રાખ્યું છે હવે વાટવાનું તો ખબર પડે કઈક. જો મિત્રો અહીંથી ને આ બાજરો વટાઈ ગયો છે. અહીંથી આપણે આગલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આ બાજરો આપણે વેચવાનો છે. હવે તો બાજરો વટાઈ ગયો હોય ને કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો. બાજરો વાટાઈ ગયો છે. આ મૂલી વાટે છે. અહીંયા ભરાય છે, બધું કામ ચાલુ છે એકારે. ઈ ભાઈ નો તો લીધો જ હોય ને આપણે. આવડી મહેનત કરે આવડા તડકામાં, એનો વિડીયો લેવો ન પડે? લેવો જ પડે. અમારે વીરાભાઈ છે વીરા. હા વીરાભાઈ એક બાજુ લહરી જેવું લાગે. એવું છે. હવા ધોમ તડકામાં ખેડૂત ને બધા મજૂર ને એટલી મહેનત કરે. તમે હું સિટી જ ગમે, ગામડું તો ગમતું જ નથી ભાઈ. કે હું કે આ ગામડાના છે. છોકરાઓને બિચારાને લગ્ન કરવા હોય તો સિટીમાં જવું પડે, ગામડામાં તો થાય નહીં ભેગું. આ ભાઈ જો વઢાઈને ત્યાં થઈ ગયો હોય. હવે મશીનમાં કાઢવાનો હોય ચકેડીમાં. આની પહેલાંના વિડીયોમાં આપણે કીધું હતું કે બાજરો વેચવાનો હોય, જો કોઈને લેવો હોય તો આપણો કોન્ટેક કરજો. તો હવે આ તૈયાર થઈ ગયો છે, તો કોઈને લેવો હોય તો હવે કોન્ટેક કરજો. ભાવ સાથે આપણે બધું કહી દેવું આમાં. આની પહેલાંના વિડીયોમાં તો હજી બાજરો ઊભો હતો, આજે વખતે હવે વઢાઈ ગયો છે. અઠવાડિયા પહેલાં બ્લોગ મૂક્યો હતો એમાં હતું. બાજરીનો ઢગલો પૂરો પડ્યો છે આપણે. જો આટલી વાટવાનું બાકી છે હજી બાજરી.